બનાસકાંઠાના વાવ બેઠક પરની પેટા ચૂંટણીમાં ભારે રસાકસીના અંતે ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે 162 ધારાસભ્યોનું થયું। બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં 2300થી વધુ મતો સાથે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે બાજી મારી લીધી છે। જો કે આ જીત કોઈ સામાન્ય જીત નહોતી, કારણ કે એક સમયે 15000થી વધુની લીડ સાથે આગળ ચાલતા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને અંતિમ 3 રાઉન્ડમાં ધોબી પછાડ આપી અને પોતાની જીત નોંધાવી છે। જે બાદ હવે રાજ્યમાં વિધાનસભાનું સંખ્યાબળ ભાજપનું 162 થયું છે, જ્યારે કોંગ્રેસનું સંખ્યાબળ 12, અન્ય 7 અને 1 બેઠક ખાલી રહી છે। બનાસકાંઠાની વાવ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પ્રચાર પ્રસારમાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું। જો કે અંતે પ્રજાએ ભાજપના સ્વરૂપજી ઠાકોરને પોતાનો પ્રતિનિધિ ચૂંટ્યો હતો। બાબર વિસ્તારની મતપેટી ખુલતા જ આખી સ્થિતિ બદલાઈ ગઈ હતી અને એક સમયે જીતી રહેલા ગુલાબસિંહે હારી જવું પડ્યું। પોતાની હાર બાદ ગુલાબસિંહ રાજપૂતે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે બાબરમાં તેમનાથી કોઈ ચૂક રહી ગઈ છે। જણાવી દઈએ કે છેલ્લા 7 વર્ષથી આ બેઠક કોંગ્રેસના ફાળે હતી। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન બમ્પર લીડ સાથે જીત્યું છે। આવતીકાલે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શકે છે। મહારાષ્ટ્ર વિધાનસભા રહેલી છે। તો મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત થઈ છે, પરંતુ હવે સૌ કોઈની નજર મુખ્યમંત્રી કોણ બનશે તેના પર રહેલી છે। દેવેન્દ્ર ફડણવીસ હશે મુખ્યમંત્રી, કે પછી અજીત પવાર, કે પછી કોઈ નવું જ નામ સામે આવશે? મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રીના પદને લઈને અનેક કયાસો લગાવવામાં આવી રહ્યા છે। એક તરફ દેવેન્દ્ર ફડણવીસ, જે આ પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રીનું પદ ભોગવી ચૂક્યા છે, તેમને મુખ્યમંત્રી તરીકે મહાયુતિ નક્કી કરી શકે છે, કારણ કે હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે થોડા દિવસ પહેલા જ એ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સીએમ પદની રેસમાં નથી અને મહાયુતિના ઘટક દળો જે નક્કી કરશે તે જ આગામી સીએમ બનશે। બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી અજીત પવારને પણ સીએમ બનવું છે। તેમના પાર્ટીના એક નેતાએ તેઓ આગામી મુખ્યમંત્રી છે તેવું પોસ્ટર પણ જાહેર રસ્તા પર મૂકી દીધું હતું। જો કે તે બાદ એ પોસ્ટર હટાવી પણ લેવામાં આવ્યું હતું। તેવામાં મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ત્રણેયમાંથી કોઈ પણ મુખ્યમંત્રીનો ચહેરો નહીં હોય અને અન્ય કોઈ ચહેરો જ મુખ્યમંત્રી તરીકે જાહેર કરાશે અને દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય નેતૃત્વમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે। આ તમામ કયાસો પર આવતીકાલે થનાર ધારાસભ્ય દળની બેઠક બાદ પૂર્ણ વિરામ મુકાશે। મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ જીતના વાયદા ઘણા કર્યા, પણ તેનો કોઈ વાયદો જનતાને રીઝવી ન શક્યો। નકલી અસલી પાર્ટી અને બેરોજગારીનો મુદ્દો પણ નિષ્ફળ રહ્યો છે।
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવું નક્કી થઈ ચૂક્યું છે, પણ સામે મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોમાં મહાવિકાસ અઘાડીનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ નબળો રહ્યો છે. આ ચૂંટણીમાં અઘાડીનો ભાગ ગણાતી કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે. તેનો સ્ટ્રાઇક રેટ 18.8% રહ્યો છે. પાર્ટીએ 101 સીટ પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી તે માત્ર 18 થી 19 સીટો પર જ ઉમેદવાર જીત્યા છે. તો બીજી તરફ મહાવિકાસ અઘાડીના નેતા શરદ પવારની એનસીપીનું પ્રદર્શન આ ચૂંટણીમાં સૌથી ખરાબ રહ્યું છે. પાર્ટીએ 86 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તે માત્ર 12 બેઠકો પર જ જીતી છે. આ ચૂંટણીઓમાં તેમનો સ્ટ્રાઇક રેટ લગભગ 14% રહ્યો છે. પવારની રાજકીય કારકિર્દીમાં આ તેમની પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. આ ચૂંટણીમાં ઉદ્ધવની પાર્ટી કોઈ ખાસ કમાલ બતાવી શકી નથી. તેણે 95 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ વિજય ફક્ત 18 બેઠકો પર જ હાંસલ થતો જણાયો છે. ઉદ્ધવની પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 21%ની આસપાસ રહ્યો. આ ઉપરાંત નકલી અસલી પાર્ટી અને બેરોજગારીનો મુદ્દો પણ નિષ્ફળ રહ્યો છે. ભાજપ અને તેના સાથી પક્ષો મહારાષ્ટ્ર જીતવામાં તો સફળ રહ્યા, પરંતુ ઝારખંડમાં તેમની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. ઝારખંડ વિધાનસભાના ચૂંટણીના પરિણામો ફરી એક વખત ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસના ગઠબંધનને જીત મળી છે, જ્યારે અહીં ફરી એક વખત ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે જ હેમંત સોરે ફરી ઝારખંડના મુખ્યમંત્રી બનશે. 81 વિધાનસભા સીટ ધરાવતા ઝારખંડમાં જીત માટે 41 બેઠકો જીતવી જરૂરી હતી, કે જેમાં ઇન્ડિયા ગઠબંધનને 57 અને એનડીએને 23 બેઠકો પર જીત મળી છે. 34 બેઠક પર જેએમએમ, 16 બેઠક પર કોંગ્રેસ, જ્યારે ભાજપ 21 બેઠક પર જીતી છે. રાજ્યમાં 68% વોટિંગ થયું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધારે હતું. હેમંત પોતે બારહાઈટ બેઠક પરથી જીત્યા છે, જ્યારે તેમની પત્ની કલ્પના સોરેન ગાંડઈ સીટ પરથી જીતી છે, જ્યારે તેમની સાથે છેડો ફાડનાર ચંપાઈ સોરેન સરાયકેલા સીટ પરથી જીત્યા છે. અહીં પણ જીત માટે મહિલાઓની મૈયા સન્માન યોજના એક મોટું કારણ રહી છે. આ ઉપરાંત હેમંતને જેલવાસની સિમ્પથી પણ મળી છે. તો જીત મળતાની સાથે જ હેમંતે પોતાના પુત્ર સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે મારી શક્તિ. આ જીત સાથે જ હેમંત ચોથી વખત પ્રદેશના મુખ્યમંત્રી બનશે. વાયનાડથી ચૂંટણીમાં ઝંપલાવનાર પ્રિયંકા ગાંધીએ આ લોકસભા પેટા ચૂંટણીમાં જીત મેળવી છે અને શાનદાર જીત સાથે તેમણે ખાતું ખોલ્યું છે. રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડતા ખાલી પડેલી આ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 4,10,000 વોટથી શાનદાર જીત મેળવવામાં સફળ રહ્યા છે. જ્યારે બીજા નંબર પર કમ્યુનિસ્ટ પાર્ટીની સત્યેન મોકારી અને ત્રીજા નંબર પર ભાજપની નવ્યા હરિદાસ રહી. અને આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પોતાની ચૂંટણી કારકિર્દીની શરૂઆત કરી. જો કે રસપ્રદ વાત એ છે કે પ્રિયંકા વાયનાડ પરથી રાહુલ ગાંધી કરતાં પણ વધુ મોટા માર્જિનથી જીતવામાં સફળ રહી છે. રાહુલ ગાંધીને 3.64 લાખ વોટથી જીત મળી હતી, જ્યારે પ્રિયંકા ગાંધી 4 લાખથી વધુ માર્જિન સાથે વાયનાડ જીત્યા છે. જો કે આ બેઠક એ હંમેશા કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી છે, અને એટલે જ પ્રિયંકા ગાંધીને આ સેફ સીટ પરથી ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ દાદી ઇન્દિરા ગાંધી, માતા સોનિયા ગાંધી, કાકી મેનકા ગાંધી બાદ ચોથી મહિલા છે કે જે સંસદમાં પ્રતિનિધિત્વ કરશે. તો ગાંધી પરિવારમાંથી સંસદ પહોંચનારી આ 9મી સભ્ય છે. અલગ અલગ 15 રાજ્યોમાં યોજાયેલી 46 વિધાનસભાની પેટા ચૂંટણીના પણ પરિણામો આવી ગયા છે. જે 15 રાજ્યોની 46
સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ હતો, જ્યાં અધિકારીઓએ સોમનાથ તટે ઘોડે સવારની મજા માણી હતી. ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની પણ આગાહી કરી છે. નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે, જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી છે. તેઓનું કહેવું છે કે આગામી 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. તો 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત દેશોમાં હિમવર્ષા થશે અને 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શિયાળાના પ્રારંભ સાથે ઉત્તર પૂર્વ તરફથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મોટાભાગના સેન્ટર પર મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી નીચે, જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયા 12.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજકોટમાં ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તે રામકથા પહેલા વાજતે ગાજતે શહેરના માર્ગ પર પોથી યાત્રા કાઢવામાં આવી હતી. આ પોથી યાત્રા નીકળતા સમગ્ર માર્ગ રામમય બન્યો હતો. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રેસકોર્સ મેદાનમાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે. જોકે તે કથા પૂર્વે આજે સવારે વાજતે ગાજતે એક ભવ્ય પોથી યાત્રા નીકાળવામાં આવી હતી. મુજકામાં પોથી પૂજન બાદ વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પોથી યાત્રાનો મોરારી બાપુએ પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 2000 જેટલી બહેનોએ મસ્તક પર પોથી રાખી પગપાળા યાત્રા કરી હતી. જેમાં ઠેર ઠેર બનેલા સ્વાગત સ્ટેજ પર ભગવાન શ્રી રામના ગીતો ગુંજ્યા હતા.